स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। પાસ્ખા ઋતુના 7મા અઠવાડિયાનો શનિવાર. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પિતરને ખોટી જિજ્ઞાસા રાખવા સામે ટોકે છે અને પોતાના કાર્ય પર ધ્યાન આપવા જણાવે છે. દરેક વ્યક્તિ વિશિષ્ટ છે અને દરેક પાસે ઈશ્વરની અપેક્ષા જુદી જુદી છે. બીજા સાથે સરખામણી કરવાને બદલે મારી હાકલ સમજી એ મુજબ જીવવા તરફ મારે ધ્યાન આપવાનું છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 21, કડી 20-25. પિતરે પાછળ ફરીને જોયું તો ઈસુના વહાલા શિષ્યને, જેણે ભોજન વખતે તેમની છાતી સરસા ઢળીને, પ્રભુ, કોણ આપને દગો દેવાનો છે, એમ પૂછ્યું હતું, તેને પાછળ પાછળ આવતો જોયો. એને જોઈને પિતરે ઈસુને પૂછ્યું, અને પ્રભુ, આનું શું? ઈસુએ કહ્યું, મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછો આવું ત્યાં સુધી એણે રોકાવું, તો તેમાં તારે શું? તું તારે મારી પાછળ પાછળ આવ. આથી ગુરુબંધુઓમાં એવી વાત ફેલાઈ ગઈ કે એ શિષ્ય મરવાનો નથી. જો કે ઈસુએ એવું કહ્યું જ નહોતું કે એ નહીં મરે, પણ માત્ર એટલું જ કહ્યું હતું કે મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછો આવું ત્યાં સુધી એણે રોકાવું, તો તેમાં તારે શું? એ જ શિષ્ય આ બધી વાતની સાક્ષી પૂરે છે અને એણે જ આ બધી વાતો લખી છે, અને અમારી ખાતરી છે કે એની સાક્ષી સાચી છે. ઈસુએ આ ઉપરાંત બીજું ઘણું ઘણું કર્યું છે. તે બધું જો એકે નોંધવા જઈએ તો એટલા પુસ્તકો ભરાય કે મને લાગે છે કે આખી પૃથ્વીમાં પણ માય નહીં. स्नेहदा स्पन्दन स्पन्दन। તપઋતુ દરમિયાન અને પાસ્ખા પર્વના સમયગાળામાં આપણે ઉપાસનાના 3 વર્ષોમાં યોહાનના શુભ સંદેશમાંથી મહત્તમ વાંચન કરીએ છીએ. આ યોહાન, જે ઈસુના વહાલા શિષ્ય તરીકે ઓળખાય છે, તે ઈસુના 3 અતરંગ શિષ્યો એટલે પિતર અને યાકોબની સાથેમાંના એક છે. તેઓ એકમાત્ર પ્રેષિત છે જેમણે શહીદી વહોરવી નહોતી પડી. ઈસુએ એમને લાંબા સમય માટે એમની સાક્ષી પૂરવા માટે પસંદ કરેલા, જેનો સંદર્ભ આજના પાઠમાં ઈસુ અને પિતર વચ્ચે યોહાન બાબતના સંવાદ પરથી મળે છે. યોહાને આ શુભ સંદેશ તેમની પાછલી ઉંમરમાં એફેસસમાં લખેલો એવું મનાય છે. પાતોમાસ ટાપુ પર તેમણે લાધેલું દર્શન તેમના દર્શનના ગ્રંથમાં જોવા મળે છે. યોહાનનો શુભ સંદેશ અન્ય 3 શુભ સંદેશો કરતાં 90% નવીન માહિતી આપે છે અને થિયોલોજીની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ ગણાય છે. ઈસુએ પિતરને એમણે નક્કી કરેલ કામની સોંપણી કરી દીધી હતી. તેમ છતાં પિતરને યોહાનને શું કામ મળશે તે જાણવાની ચટપટી હતી, અને તેથી તે યોહાનની બાબતમાં ઈસુને સીધો જ પ્રશ્ન પૂછી બેસે છે. ઈસુની ધર્મસભામાં એમના અનુયાયીઓ એમને મળેલ ઈશ્વરના કૃપાદાનો અનુસાર જુદી જુદી રીતે ધર્મસભાની સેવા કરે છે. પણ દરેકનું એક પ્રણ હોવું જોઈએ કે ઈશ્વરે આપણને જે કૃપાદાનો આપ્યા હોય એનો મહત્તમ ઉપયોગ કરીને ધર્મસભામાં આપણું શ્રેષ્ઠ યોગદાન આપીએ. આપણા પુરોહિતો અને ધર્મ ભગિનીઓ બધા ઈસુના મિશન કાર્યને સમર્પિત છે, પણ દરેકને ઈશ્વરે જુદા જુદા કૃપાદાનો આપેલ છે. એ અનુસાર તેઓ ધર્મસભાની સેવા કરે છે. એમાં પ્રતિસ્પર્ધા ન હોય, અને તેથી બધા પોતપોતાની રીતે પોતાનો ફાળો નોંધાવે છે. ઈસુના 12 શિષ્યોએ પોતપોતાની રીતે ઈસુએ સોંપેલ ધરતીના છેડા સુધી એમનો શુભ સંદેશ ફેલાવવાનું કામ પોતાને મળેલી શક્તિઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને કર્યું. અને જેઓએ ઈસુને જોયા સુદ્ધા નહોતા એવા સાઉલમાંથી પાઉલ બનેલ ઈસુના શિષ્ય તો સવાયા પ્રેષિત પુરવાર થયા. આ એક ટીમવર્ક છે. એમાં સ્પર્ધા કે હુંસાતુસી કે ઈર્ષ્યાને સ્થાન જ નથી. હા, આપણે એકબીજા પાસેથી સારી પદ્ધતિઓ, નવીન પ્રકારના કાર્યો અને સેવાઓ વગેરે શીખીને એ પ્રમાણે જરૂર કરી શકીએ. એટલે ધર્મ વિભાગમાં આપણો બધાનો ઉદ્દેશ્ય
સહયાત્રી બનીને સહભાગિતા કેળવીને ઈસુના મિશન કાર્ય માટે આપણું શ્રેષ્ઠ યોગદાન આપવાનું હોવો જોઈએ. હું જ શ્રેષ્ઠ, હું જ કરી શકું, પેલો નકામો છે, એવી કોઈ ભાવના સિવાય. યોહાનના શુભ સંદેશની સમાપ્તિ એકદમ અલગ છે. તત્વદર્શીનો ગ્રંથ અધ્યાય 12 અને 12મી કડીમાં કહે છે કે પુસ્તકો રચવાનો તો કંઈ પાર નથી. યોહાન આનો પડઘો પાડતા હોય એમ કહે છે કે ઈસુએ આ ઉપરાંત બીજું ઘણું કર્યું છે. તે બધું જો એકે એક નોંધવા જઈએ તો એટલા બધા પુસ્તકો ભરાય કે મને લાગે છે કે આખી પૃથ્વીમાં સમાય પણ નહીં. યોહાને દ્રષ્ટાંત કથાઓ, ચમત્કારો અને ઈશ્વરના રાજ્ય જેવી બાબતોનો સમાવેશ કર્યા વિના ઈસુ ઈશ્વરના પુત્ર, જે શબ્દમાંથી માનવ બન્યા હતા અને જગતના મુક્તિદાતા છે, એ ઈસુના જીવનના સત્યને ખૂબ અસરકારક રીતે રજૂ કરીને આપણને એક અદ્ભુત શુભ સંદેશ આપ્યો છે. એ એક નિર્વિવાદિત સત્ય છે. हे भगवान मने उगारो, हे भगवान मने उगारो, गड़ा बूढ़ हूँ डूबतो जलनो, વધતો જાય ઘસારો, હે ભગવાન મને ઉગારો. હે ભગવાન મને ઉગારો. અંકમહી હું ગરક થયો છું, પગ ધરવાની જગાના કોઈ ક્યાંય, ઘુમરી લેતા ઊંડા જળમાં ગયો ફસાઈ, વહેણ ખેંચતા જાય. હે ભગવાન મને ઉગારો. થાક્યો હું તો સાદ કરી કરી, અબ તો મારો કંઠ ગયો તરડાઈ. પ્રભુ તમારી વાટ નિહાળી, નૈણ મહી ઝાંખપ મુજને છાઈ. હે ભગવાન મને ઉગારો. પ્રભુ હે ભુવન ભુવનના સ્વામી,
तम ઉપર જે ધરી રહ્યા છે આશા મુજના બુરા હાલ નિહાળી તે સહુ જનને ઘેરે નહીં હતાશા હે ભગવાન મને ઉગારો હું તો તમને કરું વિનંતી હવે તો ઈશ્વર મુझ પર દયા કરો ને અપાર કેવી તમારી પ્રીતિ હવે પ્રભુજી મારું જરા સુનો ને હે ભગવાન મને ઉગારો